હેલો મિત્રો, આજે શનિવાર 4 ઓક્ટોબર અને બજાર આજે બંધ છે. પરંતુ કાલે બજારમાં સતત ઘટાડો હતો, પણ છેલ્લે બજારમાં સહેજ વધારો થયો અને સેન્સેક્સ 81,207 223 પોઈન્ટ વધી અને 81,207 ઉપર બંધ થયો. નિફ્ટીમાં 57 પોઈન્ટનો વધારો 24,894. બેંક નિફ્ટીમાં 241 પોઈન્ટ એટલે કે 0.5% વધારો વધી 55,589. મિડ કેપમાં 0.5% વધારો હતો અને 57,503 ઉપર બંધ. મિત્રો, એનએસસી ઉપરના શેરો 1,888, મોટાભાગના શેરોમાં ઓછા વધતો થોડો વધારો હતો અને 924 શેરોમાં ઘટાડો હતો. હવે આપણે આજે બે કંપનીની વાત કરવી છે, થોડીક કોમેન્ટના જવાબો આપવા છે અને બીજી કાલે આપણે જે સોના ઉપરનો વિડીયો બનાવ્યો કે સોનું ગોલ્ડ આથી પણ વધી શકે છે અને એનું મોટું કારણ ગ્લોબલ વૈશ્વિક કારણો છે. વિદેશોમાં જે અફરાતફરી મચી ગઈ છે અને ખાસ વાત એ છે કે જે દેશોની બેન્કો, સેન્ટ્રલ બેન્કો જે રિઝર્વ તરીકે ડોલરનો યુઝ કરતા હતા, ડોલર રિઝર્વ તરીકે પોતાની તિજોરીમાં દેશો રાખતા હતા, એ ડોલરની જગ્યાએ હવે સોનું રિઝર્વ રાખવાની મેન્ટાલિટી થઈ છે અને મોટાભાગની સેન્ટ્રલ બેન્કો, વિશ્વના દેશોની સેન્ટ્રલ બેન્કો સોનું ખરીદ કરી રહી છે અને એ પણ મોટી ક્વોન્ટિટીમાં. મિત્રો, આ બધા ન્યૂઝને કારણે સોનું હજી પણ વધી શકે છે અને ડોલર ખૂબ ઘટી શકે છે. જે ડોલરની દાદાગીરી હતી એની સામે સોનું 1.5 લાખ ઉપર પણ જઈ શકે. હવે આપણે જે કંપનીઓની વાત કરવી છે કે વી-માર્ટ રિટેલ, આ કંપનીએ હમણાં બોનસ પણ આપ્યું. અત્યારે 845 ઉપર ચાલી રહ્યો છે અને કાલે એમાં 16% વધારો હતો. 52 વીક લો 775, 52 વીક હાઈ 1129, માર્કેટ કેપ 100,709 કરોડ. ઘણી મોટી કંપની ના કહેવાય. અને EPS 8.47, PE 99, સેક્ટરનો PE 105, બુક વેલ્યુ 102, PB 8 અને ફેસ વેલ્યુ 10. એના ફંડામેન્ટ બહુ જ સરસ ફંડામેન્ટ છે. હોલ્ડિંગની વાત કરો તો 44.19% પ્રમોટરો પાસે છે, 18.29% વિદેશી રોકાણકારોએ ખૂબ રોકાણ કર્યું છે અને આપણા ઘરેલું ફંડો પણ એમાં પાછળ નથી. 31.81 એટલે કે 32% રોકાણ આપણા ઘરેલું ફંડોનું છે અને પબ્લિકનું રોકાણ આ કંપનીમાં 5.26, બહુ ઓછું રોકાણ છે મિત્રો. અને ખાસ વાત એ છે કે એની બેલેન્સ શીટની વાત જુઓ તો માર્ચ 25માં 780 કરોડનું સેલ કર્યું હતું અને 18 કરોડનો નફો કર્યો હતો. જૂનમાં 885 કરોડનું સેલ કર્યું અને 33 કરોડનો નફો કર્યો તો નફો લગભગ 1.5 થઈ ગયો હતો. શેર કેપિટલ 19 કરોડ અને ફેસ વેલ્યુ 10 રૂપિયા એટલે 1,90,00,000 શેર બહાર પડ્યા છે. રિઝર્વ 790 કરોડ, ફિક્સ એસેટ 142 કરોડ અને કંપનીએ જૂન 2025માં 103 કે જેની પાસે 100 શેર અને 300 શેર બીજા બોનસ એટલે કે 400 શેર એના થઈ શકે છે. એક સામે 3 શેર બોનસ આપ્યા હતા અને કંપની હજી પણ તમે રડારમાં તમારા વોટ લિસ્ટમાં સમાવેશ કરી શકો છો. એના પછીની કંપની છે અનંતરાજ. આ શેર એના વર્ષમાં તો કદાચ ઓછો વધ્યો છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી સતત વધારો છે અને અત્યારે 719 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. 3%નો વધારો છે. 52 વીક લો 370 છે અને 52 વીક હાઈ 948. માર્કેટ કેપ 24,707 કરોડ છે. EPS 13.41 છે. PE 53 છે. સેક્ટરનો PE 37. સેક્ટરના PE થોડોક સહેજ ઊંચો ચાલે છે. બુક વેલ્યુ 121 અને ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગની વાત કરીએ પેટર્નની તો 60% પ્રમોટર પાસે છે, 10% વિદેશી રોકાણકારો છે, 6% આપણા ઘરેલું ફંડો છે, 16% પબ્લિક છે અને અધર 7% અધરનું રોકાણ છે.
માર્ચ 25માં 540 કરોડનું સેલ હતું ને 118 કરોડનો નફો હતો, અને જૂન 25માં 592 કરોડનું સેલ છે અને 124 કરોડનો નફો છે. કંપનીનું શેર કેપિટલ 68 કરોડ અને કંપનીનું રિઝર્વ 4093 કરોડ છે. મિત્રો ફિક્સ એસેટ 1403 કરોડ છે. આ કંપની પણ તમારા રડારમાં તમે રાખી શકો છો. હવે ઇન્દુભા જાડેજા, હવે એમણે કીધું છે કે મેં મારા પોર્ટફોલિયોમાં ઓલાનો સમાવેશ કર્યો છે અને 1000 શેર લીધા છે. મિત્રો ઓલા ઇલેક્ટ્રિક બરાબર શેર નથી, મારા પોર્ટફોલિયોમાં પણ છે, પણ મારે આઈપીઓ લાગ્યો તારનો પડ્યો છે. એના વેચાણના વોકડા સતત ઘટી રહ્યા છે. જે એક સમયે ઓલાનું ઇવી ટુ વ્હીલર એટલે કે સ્કૂટર ફર્સ્ટ નંબરમાં વેચાણ થતું હતું, પરંતુ હવે એનો ચોથો કે પાંચમો નંબર આવ્યો છે. એનું સેલ સતત ઘટી રહ્યું છે. જ્યારે ટીવીએસ મોટર, આઈથર એ વેચાણના વોકડા એમના દમદાર છે અને એનો પહેલો નંબર લઈ લીધો છે. અને ઓલાનું આ છેલ્લા ક્વાર્ટરનું જે વેચાણ છે એ 5મા નંબર ઉપર ગયું છે. કંપની નુકસાન કરે છે, દેવાવાળી કંપની છે, એમાંથી ઉછાળે નીકળી જવા જેવું કંપની છે. મહેન્દ્રસિંહ સોનું વધી શકે છે. તમે જે સોનાની વાત કરી એની સાથે હું પૂરેપૂરો સહમત છું, અને સોનું હજી પણ વધી શકે છે. અને દુનિયાના દેશોની રિઝર્વ બેન્કોની ખરીદી અને જે મેન્ટાલિટી ડોલર રિઝર્વમાં રાખવાની હતી એની જગ્યાએ બધા દેશો સોનું ખરીદી અને પોતાની તિજોરીમાં રાખવાની એક પેટર્ન બની છે, અને એના કારણે સોનું વધી શકે છે. શૈલેષ પંચાલ, હાઉસિંગ શેરો વિશે થોડીક વાત કરો. હાઉસિંગ શેરોની આપણે એક ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવીશું પંચાલભાઈ. અને મિત્રો શેર બજારમાં ગભરાટેથી કશું થતું નથી. તમારે લાંબા સમય માટે રોકાણ કરવું હોય એવી કંપનીનો શેર લેવાનો અને સારી કંપનીનો શેર લેવો પડે. મિત્રો તમે ખૂબ વિચારી, ખૂબ મંથન કરી અને પછી ખરીદી કરો. ધીમે ધીમે ખરીદી કરો. શેર બજાર ક્યાંય જતું રહેવાનું નથી, અને દરેકને મોકો શેર બજારમાં મળતો હોય છે. કોઈ શેર, કોઈ કંપની સતત સર્કિટ મારતી હોય તો પણ તમારે ધીરે રાખવી પડે. એક વખત એ પાછો નીચું આવી અને તમારી જે કિંમતમાં ખરીદવો હોય એ કિંમત લગભગ તમને મળી જાય છે, પરંતુ તમે ઊંચા મથાળે સતત દોડતા શેરને પકડો અને પછી એમાં પ્રોફિટ બુકિંગ આવે તો એ શેર ઘટવાનો છે. મિત્રો આવા બધા કારણો શેર બજારમાં સમજવા પડે. ગહન અભ્યાસ કરવો જોઈએ, એમાં રુચિ રાખવી જોઈએ. શેર બજારમાં જો તમારી રુચિ છે તો તમને બધુંય ધીમે ધીમે ખ્યાલ આવવા મળશે. પરંતુ શેર બજારમાં તમારે રુચિ ન હોય, તમે શેર બજારમાં તમે જાણવાની ઈચ્છા ના હોય તો તમે શેર બજારમાં આગળ વધી શકો નહીં. અને શેર બજારમાં જો મિત્રો ધીરજથી કામ લો તો શેર બજારમાં પૈસા બને છે, એ 100%ની વાત છે. સારી કંપનીમાં રોકાણ કરીને તમે પડ્યા રહેવા દો તો ધીમે ધીમે તમારા પૈસા વધવાના છે. મિત્રો હવે અત્યારે તો જે મ્યુચ્યુઅલ ફંડો છે એ મ્યુચ્યુઅલ ફંડોની એવી સ્કીમો, ઘણા મ્યુચ્યુઅલ ફંડો સોનામાં રોકાણ કરતા હોય. એવા મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કરો તો તમને જે સોનાનો વધારાનો જે બેનિફિટ છે એ તમારા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે મેળવી શકો છો. થેન્ક યુ. આભાર.